આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેરના અલગ અલગ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। વડોદરા શહેરને નવનાથ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે નવનાથ પૈકીનું એક એવું હરણી વિસ્તારમાં આવેલું મોટનાથ મહાદેવનું મંદિર કે જ્યાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે આવો જાણીએ આ મોટનાથ મહાદેવ મંદિરનો વિશેષ મહિમા શું છે। આ મંદિરની વાત કરીએ તો તેનો પુરાણમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ મોટનાથ મહાદેવ મંદિર સાથે અનેક લોકવાયકા અને ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે। કહેવાય છે કે ઋષિ વિશ્વામિત્રે અહીં તપસ્યા કરી હતી। સાથે જ એવી પણ લોકમાન્યતા છે કે ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન માતા સીતા અને લક્ષ્મણ સાથે અહીં રોકાયા હતા। મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ હોવાનું ભક્તો માને છે। શ્રાવણ માસ દરમિયાન અહીં दूर दूर थी मोटी संख्या में भक्तों दर्शन माटे आवे छे अने महादेव ने जल दूध तथा बिलीपत्र अर्पण करी पूजा अर्चना करे छे। श्री मोटनाथ महादेव वडोदरा नजीक हरणी गाम में आव्युं छे। अहींया वडोदराना आजुबाजुना गामडाना भाविक भक्तों वर्षोथी पेढ़ीओथी आ मंदिर में पूजा अर्चना करवा आवे छे। श्रावण मास पवित्र होवाथी अने बीजू के अहींया आ स्वयंभू है। आ भगवान की कोई स्थापना नहीं करी, बराबर। आ स्वयंभू प्रकट थयेला है। लोकवायिका तरीके रामचंद्र भगवान ये बधा अहींया आवी गया है अने साधु संतो बधा गुरुओ बधा अहींया पूजा अर्चना करवा आवे छे अने भाविक भक्तोनी जे मनोकामना है ए पूर्ण करे छे अने लोको विश्वासथी एमना मनोभावथी भगवान ने जड़ाभिषेक दूध बिलीपत्र बधु चढ़ावे छे, बराबर। अहींया एकदम भगवान की सेवा करे छे। मंदिरना कपाट खुलतानी साथे ज भक्तो महादेवना दर्शन माटे उमटी पड़े छे। भक्तो दूध अने जळनो अभिषेक करी बिलीपत्र अर्पण करी महादेवना आशीर्वाद मेळवे छे। मोटनाथ महादेवमां अटूट श्रद्धा धरावता भक्तो पोतानी मनोकामना पूर्ण थाय ते माटे 7 सोमवारनी मानता पण राखे छे। श्रावणना पवित्र मासमां हरણીના मोटनाथ महादेवना मंदिरे भक्ति आस्था અને શ્રદ્ધાનો अनोखो संगम જોવા મળી રહ્યો છે। આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો દિવસ છે અને જોઈ શકો છો ભાવિક ભક્તો સવારથી 5-5:30 વાગ્યાથી જે દર્શન કરવા માટે આવે છે। સાથે દૂધ દહીં પાણી ચડાવી રહ્યા છે। અહીંયા ભક્તોની આસ્થા જોડાયેલી છે। સાથે વર્ષો જૂનું આ મહાદેવનું મંદિર છે અને વડોદરા શહેર સંસ્કારી નગરી, ભક્તિમય નગરી અને કહેવાય કે નવનાથની નગરીમાં મોટનાથ મહાદેવ પહેલાં આવે છે। એટલે જેથી કરીને વડોદરા શહેરમાં કોઈ પણ આપત્તિ આવતી હોય ત્યારે નવનાથ મહાદેવ જે વડોદરા શહેરના છે એ આપત્તિને રોકી રાખે છે। જોવા જઈએ તો આ મંદિરનો મહિમા ઘણો અલગ છે। અહીંયા પાંડવો પણ પોતે પણ અહીંયા આવ્યા હતા। શ્રી રામ ભગવાન પણ વિશ્વામિત્રીના ઋષિ પણ અહીંયા તપસ્યા કરવા બેઠા હતા એવું કહી શકાય છે। અને જે રીતના વડોદરા શહેરમાં નવનાથની નગરી છે, અહીંયા કોઈ પણ તમે 7 સોમવાર ભરીને કોઈ પણ આસ્થાથી તમે વિશ્વાસથી 7 સોમવાર ભરો તો તમારી મનોકામના પૂર્ણ થાય છે એવું પણ અહીંયા છે। સાથે અહીંયા અનેક પાછળ પણ મંદિરો છે અને ગર્ભગૃહમાં જે ત્યાં મોટનાથ દાદા સૌથી મોટું શિવલિંગ વડોદરા શહેરમાં છે તેવું કહી શકાય। એટલે જે રીતના શ્રાવણ મહિનો પવિત્ર શરૂ થઈ ગયો છે અને ભક્તોની જે ભીડ અને વડોદરા શહેર સંસ્કારી નગરી, ભક્તિમય નગરી અને ભક્તિમય નગરીના ભક્તો જે રીતના આજે ઉમટી પડ્યા છે। હજી તો સોમવાર નથી, પરંતુ તેમ છતાં પણ પહેલા જ દિવસ આટલી જે ભક્તિમય લોકો ઉમટી પડ્યા છે, તમામને હું હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય।